નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત ખેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભરૂચ જિલ્લાના નામાંકિત બુટલેગરોએ ગુજરાત રાજ્ય બહારથી મંગાવેલ લાખો રૂપિયાના દારૂ અંગેની જાણકારી સ્ટેટ મોનિટરિંગ ટીમને મળી જતા સ્ટેટ મોનિટરિંગ ટીમે બાતમીના આધારે રેડ કરતા 25 લાખ ઉપરાંતના દારૂ સાથે 2 આઈસર ટેમ્પો મળી 45 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। સાથે જ 3 બુટલેગરોની પણ અટકાયત કરી દારૂ મોકલનાર અને અન્ય લોકોની પણ તપાસ આરંભી છે। જો કે જિલ્લામાં આટલા મોટા પાયે દારૂનો જથ્થો ઝડપાતા વધુ લોકોના નામ સામે આવવાની શક્યતાઓ જણાઈ રહી છે। ઝઘડિયા તાલુકા વિસ્તારમાં મોટા પાયે દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોવાની બાબતે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ હતી। ગતરોજ વાલિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયા બાદ સ્ટેટ મોનિટરિંગ ટીમને બાતમીદારથી માહિતી મળી હતી કે ભરૂચ જિલ્લાના નયન કિશોરભાઈ કાયસ્થ ઉર્ફે નયન બોકડો તથા પરેશભાઈ ઉર્ફે ચકો સનાભાઈ ચૌહાણ વડોદરા વાળો તથા સતીશ ચંદુભાઈ વસાવા ઉર્ફે સત્યો ગાંડો રહેવાસી નવા ગામ કરારવેલ અંકલેશ્વર નાઓ ભેગા મળીને ભાગીદારીમાં ભારતીય બનાવટના પરપ્રાંતીય દારૂનો મોટો જથ્થો બીજા રાજ્યમાંથી લાવી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરી અને વેચાણ કરાવે છે અને હાલમાં ઝઘડિયા જેડીસીના સરદારપુરા પાર્કિંગમાં 2 આઈસર ટેમ્પો જેમાં આઈસર ટેમ્પોમાં 3 ઈસમો ભેગા મળી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મંગાવી સંગ્રહ કરી રાખેલ છે। સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા બાતમીવાળી જગ્યાએ છાપો મારતા પાર્કિંગમાં આઈસર ટેમ્પો સાઈડમાં પાર્ક કરેલ જણાયા હતા। બંને ટેમ્પોના પાછળથી તાળું મારેલ હોય અને તેને તોડી અંદર જોતા ભારતીય બનાવટના પરપ્રાંતીય દારૂનો જથ્થો ભરેલ હતો। બીજા ટેમ્પોમાં તાળું મારેલ હોય તેને તોડી જોતા તેમાં પણ દારૂનો જથ્થો મળી આવ્યો હતો। ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ બંને આઈસર ટેમ્પો ઝઘડિયા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા। વિદેશી દારૂનો જથ્થો ઝઘડિયા પોલીસ મથકે લાવ્યા બાદ બંને ટેમ્પો મળી કુલ 15,461 નંગ અલગ અલગ બ્રાન્ડની નાની મોટી દારૂની બોટલો મળી આવી હતી। વિદેશી બોટલનો જથ્થો કુલ કિંમત ₹25,62,480 તથા 2 આઈસર ટેમ્પો મળી કુલ કિંમત ₹45,62,480 ના મુદ્દામાલ મોનિટરિંગ સેલ દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો અને ભરૂચ જિલ્લા તથા વડોદરા જિલ્લાને મળીને કુલ 3 બુટલેગરો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જેમાં નયન કિશોર કાયસ્થ ઉર્ફે નયન બોબડો રહે દાંડિયા બજાર ભરૂચ, પરેશ ઉર્ફે ચક્કુ સનાભાઈ ચૌહાણ રહે કારેલી બાગ વડોદરા, સતીશ ચંદુ વસાવા, અલ્પેશ સત્યો ગાંડો રહે નવા ગામ કરારવેલ તાલુકા અંકલેશ્વર તથા બંને આઈસર ટેમ્પો ચાલક તથા વિદેશી દારૂનો જથ્થો ગેરકાયદેસર રીતે ગુજરાતમાં મોકલનાર આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ભરૂચની વર્ષો જૂની ગણાતી અને નેશનલ હાઈવેને અડીને આવેલ હોટલ ન્યાય મંદિરમાં અગમ્ય કારણસર એકાએક આગ ભભૂકી ઉઠતા 12 જેટલા ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા। જેમાં કલાકોની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી। જો કે આગની ઘટનામાં સમગ્ર હોટલ બળીને ખાક થઈ હતી। ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ હોટલ ન્યાય મંદિરમાં ભયંકર આગ લાગી હતી। કલાકોની જહેમત બાદ ફાયર વિભાગને આગ ઉપર કાબુ મેળવવામાં સફળતા પ્રાપ્ત થઈ હતી। આગના પગલે હોટલમાં રહેલા લોકો પોતાનો જીવ બચાવી ભાગ્યા હતા। ફાયર સેફટીનો અભાવ હોવાના આક્ષેપો સ્થાનિક લોકો કરી રહ્યા છે। સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હોવા છતાં 2 થી 8 કલાક સુધી પણ આગને કાબુ લેવામાં સફળતા પ્રાપ્ત થઈ ન હતી। આગના પગલે સ્થળ ઉપર લોકોના ટોળે ઉમટી પડ્યા હતા। ભરૂચના નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ હોટલ ન્યાય મંદિરમાં કોઈક કારણસર સામાન્ય આગ લાગી હતી, પરંતુ આગ ઉપર કાબુ મેળવવા માટે સેફટીના સાધનોના અભાવ હોવાના કારણે સામાન્ય આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। જેના પગલે હોટલમાં રહેલા લોકોએ પોતાનો જીવ બચાવી હોટલમાંથી ભાગી છૂટ્યા હતા। જો કે જોતજોતામાં સમગ્ર હોટલ આગની ચપેટમાં આવી જતા ભસ્મીભૂત થઈ ગયું હતું અને સતત પાણીનો મારો ચલાવવા છતાં આગ ઉપર કાબુ મેળવવા માટે કલાકો સુધી મથામણ કરવી પડી હતી, પરંતુ હોટલની અંદર ધડાકાઓના અવાજના પગલે સિલિન્ડર બ્લાસ્ટ થતા હોવાના પગલે એક તબક્કે ફાયર ફાઈટરો પણ ફફડી ઉઠ્યા હતા। બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ હોટલ ન્યાય મંદિરમાં જમવાનું બનાવતી વેળાએ અથવા તો શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાની પ્રાથમિક માહિતી અને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જો કે જોતજોતામાં સમગ્ર હોટલ ન્યાય મંદિર ભડકે બળતા હોટલમાં લાગેલી આગના દ્રશ્યો લોકોએ મોબાઈલના વિડીયોમાં કેદ કર્યા હતા અને આગ ઉપર
ઉપર કાબૂ મેળવવા માટે ભરૂચ નગરપાલિકા અને જીએનએફસીના ફાયર ફાઇટરોને ઘટના સ્થળે બોલાવવાની ફરજ પડી હતી, પરંતુ સતત પાણીનો મારો ચલાવવા છતાં પણ 2 થી 2.5 કલાક સુધી આગને કાબૂમાં લાવવા માટે સફળતા પ્રાપ્ત થઈ ન હતી. પરંતુ હોટલમાં આગના ઘટનાને પગલે ધડાકાઓ થતા ગેસ સિલિન્ડર ફાટી રહ્યા હોવાની દહેશતના પગલે ફાયર ફાઇટરો પર પાણીનો મારો ચલાવવા માટે ફફડી રહ્યા હતા. કલાકો સુધી પાણીનો મારો ચલાવવા છતાં આગ ઉપર કાબૂ મેળવવામાં સફળતા પ્રાપ્ત ન થઈ હતી, પરંતુ આગ વધુ વિકરાળ બની ગઈ હતી. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકત્રિત થતા ફાયર ફાઇટરની પણ આગની ઘટના સ્થળે જવા માટે ભારે હાલાકી પડી હતી. આગની ઘટનાને પગલે એક તબક્કે આસપાસના લોકોના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા, કારણ કે હોટલમાં ગેસ લાઇન અને સિલિન્ડર હોવાના કારણે મોટી હોનારત સર્જાય તેવી પણ દહેશત આસપાસના લોકોને પણ સતાવી રહી હતી. આગના કારણે સ્થળ ઉપર પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો અને લોકોના ટોળા ઉમટી પડતા તેમને વિખેરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. ત્યાં આગ ઉપર કાબૂ લેવાય તે માટે ફાયર ફાઇટરોએ તનતોડ મહેનત કરી હતી. ન્યાય મંદિર હોટલમાં લાગેલી આગ મોડી રાતે 10 થી 12 ફાયર ફાઇટરોની મદદથી આખરે કાબૂમાં આવી હતી. આ સમગ્ર આગની ઘટનામાં ન્યાય મંદિર હોટલ ભસ્મીભૂત થઈ જવા પામ્યું હતું. ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડ फायरमैन अरविंद राव महिपतराव महिले आज रोज रातना 8 कलाके भरूच होटल न्याय नेशनल हाईवे 8 कलाके लिए थी. अમને कॉल 8 वागे મળતા અમે તાત્કાલિક આવી ને આગને કંટ્રોલ કર્યું છે થોડું. તો આગ બહુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. અમારી 2 ગાડી આવી ગઈ ને જેનેફની 1 ગાડી આવી ગઈ. પહેલી ગાડી અમારી આવી ગઈ તાત્કાલિક જ. આગ શોર્ટ સર્કિટ લાગી પબ્લિક એવું જાણવા મળે છે અમને. ને માણસ એક પાછળ ફસાયેલો હતો તે અમે ફાયરના માણસો અને પોલીસની મદદથી અમે બહાર કાઢેલો છે. કોઈ ઇજાગ્રસ્ત કે એવું ના, બીજું કોઈ ઇજાગ્રસ્ત નહીં. કે માણસ ફસાયેલો એના કાઢેલો છે પોલીસ મારફતે. આજે સાંજે લગભગ 8 કલાકના સમયગાળા દરમિયાન ભરૂચ નગરપાલિકાના ફાયર સ્ટેશન ઉપર હોટલ ન્યાય મંદિરમાં આગ લાગી છે તે બાબતનો કોલ આવતા નગરપાલિકાના લગભગ 8 થી 10 ફાયર સ્ટાફ, 2 બાઉઝર, સાથે જીએનએફસીના 8 થી 10 લશ્કર અને એના પણ 2 બાઉઝર સાથે મળીને આગ ઓલવવાનું કામ સ્ટાર્ટ કરી દીધેલું હતું. લગભગ 4 બાઉઝર દ્વારા આગને કાબૂમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આગ લગભગ 90% જેટલી કાબૂમાં આવી ગઈ છે, 10% જેટલી બાકી છે. લગભગ 12 થી 15 જેટલી ગાડીઓનો પાણી દ્વારા ઓલ્ટરનેટ ફેરા કરીને પાણીનો માર મારીને એને આગને કાબૂમાં લાવવાના પ્રયત્નો કર્યા છે અને લગભગ અડધો 1 કલાકના અંદર આ પૂરેપૂરી આગ કાબૂમાં આવી જશે એવું ખાતરી આપી. અંકલેશ્વરના વોર્ડ નંબર 8માં આવેલ સુરતી બાગોળ વિસ્તારમાં આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં એકાએક આગ ભભૂકી ઉઠતા 3 જેટલા ઝૂંપડાઓમાં આગ લાગી હતી. જોકે સમય સૂચકતા વાપરીને સ્થાનિક લોકોએ આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા. અંકલેશ્વરના સુરતી બાગોળ વિસ્તારમાં વહેલી સવારે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અગમ્ય કારણસર આગ ભભૂકી ઉઠતા એક તબક્કે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં દોડધામ મચી જવા પામી હતી. સ્થાનિકોએ ફાયર બ્રિગેડને ફોન કરવાની સાથે સમય સૂચકતા વાપરી વધુ ઝૂંપડા આગની ચપેટમાં ન આવે તે પહેલા નગરપાલિકાની પાણીની લાઇન ચાલુ કરી પાણીનો મારો ચલાવતા વધુ ઝૂંપડા આગની ચપેટમાં આવતા બચી. જોકે આગ લાગવાની ઘટનામાં 3 જેટલા ઝૂંપડાઓ બળીને ખાખ થયા હતા. અંકલેશ્વરના વોર્ડ નંબર 8માં આવેલ સુરતી બાગોળ વિસ્તારમાં અસંખ્ય કાચા મકાન અને ઝૂંપડાઓ આવેલ છે. આજે વહેલી સવારે અગમ્ય કારણસર એક ઝૂંપડામાં આગ ભભૂકી ઉઠતા ઉપસ્થિત લોકોમાં દોડધામ મચી જવા પામી હતી. લાકડા અને પ્લાસ્ટિકના સામાન આગની ઝપેટમાં આવી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા જોતજોતામાં 3 થી 4 જેટલા ઝૂંપડા આગની ચપેટમાં આવી ગયા હતા. ઘટના અંગેની જાણ સ્થાનિકોએ ફાયર વિભાગને કરતા ફાયર વિભાગના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા, અંકલેશ્વર નોટિફાઈડ એરિયા તેમજ પાનોલી જેડીસીના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જો કે આજુબાજુના વિસ્તારમાં મોટી માત્રામાં ઝૂંપડાઓ હોય આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા સ્થાનિકોએ સમય સૂચકતા વાપરી નગરપાલિકાની પાણીની પાઇપલાઇન થકી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસો કર્યા હતા. આગની જાણ વોર્ડ નંબર 8ના નગરસેવક જહાંગીરભાઈ પઠાણને થતા તેઓ પણ ત્યાં આવી પહોંચ્યા હતા. જહાંગીરભાઈ પઠાણના જણાવ્યા મુજબ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રોજિંદા કામ કરી પેટીયું રડતા લોકો રહે છે. આગમાં
તેમના ઘર વખરીનો સામાન બળીને ખાખ થયો છે અને તેમને ઘણું નુકસાન થયું છે. આગ લાગવાના કારણે તેમને થયેલું નુકસાન અંગે તેઓ નાયબ જિલ્લા કલેક્ટર તેમજ મામલતદારને રજૂઆત કરી આ લોકોને રાહત મળે તે માટે સહાય કરવા રજૂઆત કરશે. જોકે સમગ્ર ઘટનામાં કોઈ પણ જાતની જાનહાનિ ન થતા તંત્ર સહિત અનેક લોકોએ રાહતનો દમ લીધો હતો. અંકલેશ્વર નગરપાલિકા ફાયર સ્ટેશન પર મેસેજ આવતા તુરંત જ ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવેલ છે અને તેમજ જેડીસીમાંથી બોલાવેલ અને પાંડોલીમાંથી બી બોલાવેલ ને વોટર સપ્લાય દ્વારા પાણી પુરવઠો બી તાત્કાલિક ચાલુ કરવામાં આવેલ છે. કેટલા ઘરોમાં આગ લાગી? આશરે 3 ઘરોમાં આગ લાગેલ હોય. કયા કારણથી આગ લાગી? એ હજુ પ્રાથમિક કારણ મળ્યું નથી ભાઈ. નગરપાલિકા વોર્ડ નંબર 8 સુરતી બાગરની અંદરમાં આજે ઝૂંપડપટ્ટીની અંદર આગ લાગી હતી, જેને ઓલાવવા માટે અમે ફાયર સ્ટેશનને ફોન કર્યો. તેમજ અહીંયાની લાઈનો જે પાણીની છે નગરપાલિકાની તેને તાત્કાલિક ચાલુ કરી આજે આગ પર કંટ્રોલ મેળવ્યો છે. પણ આ ઝૂંપડપટ્ટીની અંદર બળી જવાથી સરકારે એમણે તાત્કાલિક રાહે એમનું ઘેર બની જાય તેના પ્રયત્ન કરવા પડશે. હું મામલતદાર સાહેબ અને એસડીએમને મળવાનો છું હમણાં જઈને, એસડીએમ સાહેબને, કે ભાઈ આ જે ઝૂંપડા બળી ગયા છે ગરીબોના, જે રોજ લાવીને રોજ ખાનારાઓના, તેને તાત્કાલિક આ મકાન બને તેની માટેની તજવીજ હું હમણાં હાલમાં જ જતાની સાથે હું કરવાનો છું. અને આ હાલની અંદરમાં કંટ્રોલમાં છે અને વિધવા અને ગરીબ લોકો છે કે જેમના ઝૂંપડાઓ બળી ગયા છે હાલની અંદરમાં આપ જોઈ શકો છો. પાછળની આગળની કાર્યવાહી અમે કરીએ છીએ. ના, કોઈને જાનહાનિ નહીં થઈ, પણ માલી નુકસાન થયું છે. ઘેરની અંદરમાં લાઇટો, પછી માલ સામાન બળી ગયો છે, ગોધડા તકિયા બળી ગયા છે, ઘેરનું ખાવાનું બળી ગયું છે. આવા બધા પ્રશ્નો પેદા થયા છે. પણ એમને સહાયતા તાત્કાલિક મળે અને એમને આ કડકડતી ઠંડીની અંદરમાં એમનું રક્ષણ મળી રહે તે માટે ઘેર બાંધવું બહુ જરૂરી છે. એની તજવીજ કરવી પડશે. અંકલેશ્વરના એક ગામમાં પડોશમાં રમવા ગયેલા બાળકી સાથે શારીરિક અડપલા કરનાર નરાધમ સામે પોસ્કો એક્ટ હેઠળ તેમજ વિવિધ ધારાઓ હેઠળ ગુનો દાખલ થતા પોલીસે તેને ઘરેથી ટીંગાટોળી કરીને લાવવાની ફરજ પડી હતી. અંકલેશ્વરમાં 15 દિવસમાં 3 દુષ્કર્મની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. જો કે આજે અંકલેશ્વરના એક ગામમાં માસૂમ બાળકી સાથે શારીરિક અડપલા કરનાર એક નરાધમનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગણતરીના કલાકમાં જ પોલીસે નરાધમને ઘરેથી ટીંગાટોળી કરીને ઝડપી પાડી પોલીસ સ્ટેશન ખાતે લાવવાની ફરજ પડી હતી. અંકલેશ્વરના એક ગામમાં પાડોશમાં રહેતી માસૂમ બાળકી તેના માતા પિતા તેમના સગાવાલાઓના ત્યાં ગયા હોય ત્યારે માસૂમ બાળકી રમવા માટે તેમના બાજુમાં આવેલ ઘરમાં ગઈ હતી, જ્યાં બાજુમાં રહેતા એક નરાધમે બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બાળકી સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હોવાની જાણ રડતી આવતી બાળકીએ તેના પરિવારજનોને કરતા પરિવારજનો તેમજ આજુબાજુના લોકોએ તેને મેથી પાક ચખાડ્યો હતો. સાથે જ તાલુકા પોલીસને ઘટના અંગેની જાણ કરવામાં આવી હતી. ઘટના અંગેની જાણ તાલુકા પોલીસને થતા તાલુકા પોલીસે ગામ ખાતે આવી પહોંચી આરોપીને ઘરમાંથી ટીંગાટોળી કરીને બહાર લાવવાની ફરજ પડી હતી. સાથે જ નરાધમને ઝડપી પાડી તેના વિરુદ્ધ પોસ્કો સહિત વિવિધ ધારાઓ હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે. ઝઘડિયા જેડીસીમાં આવેલ યુપીએલ કંપનીમાં 16 લાખ ઉપરાંતના ચોરીના બનાવમાં સંડોવાયેલા 4 જેટલા આરોપીને પોલીસે ઝડપી પાડી 2 લાખ ઉપરાંતનો મુદ્દામાલ રિકવર કરી અન્ય મુદ્દામાલની શોધખોળ શરૂ કરી છે. ઝઘડિયા જેડીસીની યુપીએલ કંપનીમાં 16 લાખ ઉપરાંતની ચોરીમાં સંડોવાયેલા આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડીને ઝઘડિયા પોલીસે વધુ તપાસ આરંભી છે. ઝઘડિયા જેડીસીમાં આવેલ યુપીએલ કંપનીના પ્લાન્ટમાં 2 દિવસ અગાઉ 16,60,882ના કેમિકલ બનાવવામાં ઉપયોગી એન્જિનિયરિંગ મટીરિયલ્સ તરીકેના ફ્લેન્ચ 12 નંગ કિંમત રૂપિયા 12,87,526 તથા 2 નંગ બ્લાઇન્ડ કિંમત રૂપિયા 3 લાખના મદ્દાની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા. જેમાં આજરોજ ઝઘડિયા પોલીસે ચોરોને ઝડપી પાડતા તેઓને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. 2,92,200ની કિંમતના મુદ્દામાલ સાથે લાલજીભાઈ લક્ષ્મણભાઈ વસાવા રહે કોટોદડી પ્રાથમિક શાળા, અનિલ સંતોષ વસાવા બલેશ્વર નિશાળ ફળિયા, મહેશ મનુભાઈ વસાવા રહે મોતીપુરા તાલુકા ઝઘડિયા, રોશન રાજુભાઈ વસાવા રહે બલેશ્વર નિશાળ ફળિયું તાલુકા ઝઘડિયા મળીને કુલ 4 આરોપીને ગણતરીના કલાકોમાં ઝઘડિયા પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે 4 આરોપીઓને બાકી રહેલા મુદ્દામાલની પૂછપરછ કરી વધુ તપાસ આરંભી છે. ખેડૂતોના ભારત બંધ એલાનને નેત્રંગ તાલુકામાં મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. કેટલીક દુકાનો ખુલ્લી તો કેટલીક દુકાનો બંધ જોવા મળી હતી. જોકે નેત્રંગમાં ભારત બંધના એલાનની ખાસી અસર જોવા મળી હતી.
ભારત સરકારે રજૂ કરેલ કૃષિ બિલના વિરોધમાં કૃષિ સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું હતું, જેને ભરૂચ કોંગ્રેસ, પીટીપી અને રાષ્ટ્રીય વિકાસ કિસાન સંઘ સહિતના સંગઠનોએ સમર્થન આપતા મામલો વધુ ગરમાયો હતો, જેની સીધી ભરૂચ જિલ્લાના મુખ્ય વેપારી મથક નેત્રંગ તાલુકામાં પણ અસર વર્તાઈ હતી. નેત્રંગ 4 રસ્તા, જવાહર બજાર, ગાંધી બજાર અને જીન બજાર વિસ્તારમાં આવેલ શાકભાજીની લારીઓ, પાન ગલ્લાઓ, કપડાં, ઇલેક્ટ્રોનિક, અનાજ, કરિયાણા, નાના મોટા ઔદ્યોગિક એકમો સહિત જીવન જરૂરિયાતની તમામ પ્રકારની દુકાનો બંધ રહી હતી. ભારત બંધના એલાનને પગલે ભરૂચ યુથ કોંગ્રેસના પ્રમુખ શેરખાન પઠાણ સહિત 18 જેટલા કોંગ્રેસી કાર્યકરોની નેત્રંગ પોલીસે અટકાયત કરી હતી, જ્યારે નેત્રંગના જીન બજાર વિસ્તારમાં આવેલ એપીએમસી રાબેતા મુજબ કાર્યરત રહી હતી, એવું વાઇસ ચેરમેન હાર્દિકસિંહ વાસદિયાએ સંવાદમાં જણાવ્યું હતું. નેત્રંગ તાલુકામાં કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે નેત્રંગ પોલીસે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દીધો હતો. સમગ્ર દેશની અંદર ખેડૂતો દ્વારા જે ભારત બંધનું એલાન કરવામાં આવેલું હતું, તેની અંદર ભરૂચ જિલ્લાની અંદર યુવક કોંગ્રેસ દ્વારા ખેડૂતોના ભારત બંધને સમર્થનની અંદર તમામ વિસ્તારોની અંદર લોકોને આહવાન કરવામાં આવેલું કે આ ભારત બંધની અંદર લોકો જોડાય અને ખાસ કરીને તમામ વિસ્તારના અને એની અંદર ખાસ કરીને નેત્રંગ તાલુકાની અંદર તમામ નેત્રંગ તાલુકાની જનતા અને તમામ નાના મોટા વેપારીઓએ આ બંધની અંદર અમે લોકો એમને રજૂઆત કરેલી કે આપ સૌ લોકો સાથ અને સહકાર આપજો. આપણે આ ખેડૂતો, આ જગતના તાતના ખેડૂતોને જે અન્યાય થઈ રહ્યો છે, જે સરકાર દ્વારા એમની પર અત્યાચાર અને અન્યાય કરી રહ્યા છે, તેના આપણે એ લોકોના સમર્થનમાં આપણે આ બંધ કરવાનું છે. તેની અંદર અમારા આખા નેત્રંગ તાલુકાના તમામ નાના મોટા વેપારીઓએ બંધ પાડેલું અને તમામ લોકોએ સાથ અને સહકાર આપેલો. તે માટે હું તમામ નેત્રંગ તાલુકાના નાના મોટા વેપારી અને ખેડૂતોનો દિલથી આભાર પણ માનું છું. અને ખાસ કરીને જે રીતે કે સરકાર હમસે ડરતી હૈ, પુલિસ કો આગે કરતી હૈ, એ રીતે આ સવારથી જ તમામ જિલ્લાના યુવક કોંગ્રેસના તમામ નાના મોટા આગેવાનોને પોલીસ દ્વારા સવારથી ડિટેન કરી લેવામાં આવેલા. અને નેત્રંગ તાલુકાની અંદર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હોય કે યુવક કોંગ્રેસના તમામ આગેવાનો હોય, તમામ લોકોને સવારથી જ ડિટેન કરી લઈને પોલીસ સ્ટેશનની અંદર એ લોકોની ધરપકડ કરેલી છે. અને હમણે સાંજે સમય પૂરો થયો ત્યારે અમને તમામ લોકોને છોડવામાં આવેલા છે. ત્યારે મારે સરકારને આ મીડિયા દ્વારા અને આપની ચેનલ દ્વારા પણ હું કહેવા માગું છું કે આ ખેડૂતો સાથે અન્યાય બંધ કરી દેજો. અને જે લોકો સીધું બોર્ડર પર બેઠેલા છે, તમામ ખેડૂતોને અમારું પૂરેપૂરું સમર્થન છે. આવનારા દિવસોની અંદર જો આ ખેડૂતોનો પ્રશ્ન હલ નહીં થાય તો ભરૂચ જિલ્લાની અંદરથી યુવક કોંગ્રેસ દ્વારા તમામ ખેડૂતોને સાથે લઈને અમે લોકો પણ એ લોકોની સમર્થનમાં અહીંયાથી જવા માટે નીકળવાના છે. નેત્રંગના ગાંધી બજાર વિસ્તારમાં અગમ્ય કારણોસર વહેલી સવારે આગ ભભૂકી ઉઠતા સમગ્ર ઘર વકરીનો સામાન બળીને ખાક થયો હતો. ગરીબ પરિવારે સહાય માટે માંગ કરી છે. નેત્રંગના ગાંધી બજાર વિસ્તારમાં 2 મકાનો બળીને ખાક થઈ જતા ભારે આર્થિક નુકસાન પહોંચ્યું હતું. પ્રાપ્ત મળતી માહિતી મુજબ નેત્રંગ તાલુકા મથકના ગાંધી બજાર વિસ્તારમાં તુલસી ફળિયામાં રહેતા સૂરજબેન લક્ષ્મણભાઈ વસાવા અને બબલીબેન વિઠ્ઠલભાઈ પરમાર મજૂરી કામ કરીને ઘર ગુજરાન ચલાવી જીવન નિર્વાહ કરે છે. પોતાના નિત્યક્રમ મુજબ રાત્રિએ જમી પરવારીને રાત્રિના સમયે સૂઈ ગયા હતા. એકાએક સવારના 5 વાગ્યાના અરસામાં કોઈક અગમ્ય કારણોસર મકાનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. પરિવારના સભ્ય અને આજુબાજુના રહીશોએ આગને બુઝાવવા માટે ભરપૂર પ્રયાસો કર્યા હતા, પરંતુ આગની ચપેટમાં કાળી મજૂરી કરીને વસાવેલ મિલકત પોતાની નજરની સામે જ બળીને ખાક થઈ ગઈ હતી, જેમાં પલંગ, બેડ, પંખા, ટ્યુબલાઇટ સહિતની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનો તમામ પ્રકારનો સામાન બળીને ખાક થઈ જતા ભારે નુકસાન થયાના અહેવાલ મળ્યા છે. સદનસીબે બનાવના પગલે ઘર પરિવારના સભ્યોને કોઈ ઈજા કે જાનહાનિ થઈ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા નથી. આ બાબતે જવાબદાર લોકો પંચ કેસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે ગરીબ પરિવારને ભારે આર્થિક નુકસાન થતાં તેમને સરકાર દ્વારા વળતર આપવામાં આવે અથવા તો રાહત પેકેજ કરી આપવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે. કરજણના કોલિયાદે ગામે ગામ તળાવમાં ડૂબી જવાથી માલધારી પરિવારના 3 બાળકોના મોત નીપજ્યા હતા. એક જ કુટુંબના 3 બાળકોના મૃત્યુથી સમગ્ર પરિવાર ગમગીન થયું છે.
કરજણના કોલિયાદ ગામે તળાવમાં ડૂબી જતા 3 બાળકોના મોત થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. તળાવમાંથી તેમની લાશ મળી આવી છે. કરજણ તાલુકાના કોલિયાદ ગામે એક જ ભરવાડ પરિવારમાં 3 બાળકો ડૂબી જવાની ઘટના બની છે. તળાવમાં અગમ્ય કારણસર 3 બાળકો ડૂબી ગયા હતા. તેના મોત થયા હતા. આખા ગામમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મળતી માહિતી પ્રમાણે કરજણ તાલુકાના કોલિયાદ ગામે મધુર સુરેશભાઈ શનિયા ઉંમર વર્ષ 13, ધ્રુવ સુરેશભાઈ શનિયા ઉંમર વર્ષ 10, ઉત્તમ સુરેશ શનિયા ઉંમર વર્ષ 8 ગામ નજીક તળાવના પાણીમાં ડૂબી જતા તેઓના મોત થયા છે. કોલિયાદ ગામે ગૌચરમાં રહેતા ભરવાડ કુટુંબના 3 બાળકોના મોત થતા સમગ્ર ભરવાડ કુટુંબમાં હૈયાફાટ રુદનથી ભારે શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. કરજણ પોલીસે ઘટના સંદર્ભે કોલિયાદ દોડી આવી બાળકોની લાશને પીએમ માટે કરજણ સરકારી દવાખાને મોકલી આપી વધુ તપાસ આરંભી છે. કરજણમાં પે એન્ડ યુઝ શૌચાલયમાં સાફ સફાઈની કામગીરી ન કરવામાં આવતા અંતે સાફ સફાઈની કામગીરીના અભાવે તાળા મારવાની ફરજ પડી હતી. કરજણમાં વિકાસના નામે કરજણ પાલિકા તંત્રના તાઇફા પે એન્ડ યુઝ શૌચાલયને તાળા વાગ્યા છે. સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ ગરીબ કુટુંબોને શૌચાલયની સગવડ પૂરી પાડવા યોજના ઘડવામાં આવી છે. કરજણ નગરપાલિકાના 5 જેટલા સ્થળોએ સફાઈના અભાવે અસહનીય દુર્ગંધ ફેલાતા ગંદકી સંબંધિત સ્વૈચ્છિક સંસ્થાએ તપાસ કરી તાળામાળી બંધ કરી દેતા નગરજનોમાં પાલિકાના વહીવટ સામે રોષ ફેલાયો છે. કરજણના નાગરિકની અવર જવરના વિસ્તારોના સ્થળોએ જૂના બજારમાં સ્મશાન ભૂમિના કમ્પાઉન્ડમાં નવા બજારમાં એસટી ડેપો વિસ્તારમાં સરકારી અનાજના ગોડાઉનની નજીક સરકારી દવાખાના પાસે પે એન્ડ યુઝ શૌચાલયમાં ગંદકીના કારણોસર કેરટેકર સ્વૈચ્છિક સંસ્થાએ તપાસ હાથ ધરી હતી અને ફરજ પરના તમામ સફાઈ કામદારોને ઘર ભેગા કરી દીધા છે. બીજી તરફ નવા બજાર પુરાઈ રોડ ઉપર આવેલ જલારામનગર સંતોષનગર વિસ્તારમાં વસવાટ કરતા ગરીબ પરિવારોના માટે પે એન્ડ યુઝ ટોયલેટ બાથરૂમ 8 લાખના ખર્ચે બાંધકામની નાણાકીય મંજૂરી મળી ગઈ હોવા છતાં આ કામ પ્રત્યે તંત્ર કોઈ પણ ધ્યાન આપતું નથી તેવા આક્ષેપબાજી થઈ રહી છે. કરજણ નગરપાલિકામાં ચૂંટાયેલા સદસ્યો અને વહીવટી તંત્રએ આ બાબતે કોઈ પગલાં લેવા આગળ આવે એવી માંગ સાથે રાણપુરાના રહીશ એવા હસમુખભાઈ દવેએ પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. હું કરજણ નગરપાલિકાના વિસ્તારનો રહીશ સિનિયર સિટીઝન મહેશકુમાર આર શાહ બોલું છું. કરજણ નગરના તમામ પે એન્ડ યુઝ ટોયલેટો છે એ તદ્દન ગંદા મેન્ટેનન્સ યોગ્ય રીતે થતું નથી અને એ ટોયલેટો પ્રજાજનો નગરજનોની સુવિધા માટે અત્યારે કાર્યરત પણ નથી, બંધ કરવામાં આવેલા છે. આજે કાર્યાલય જે શહેરના પે એન્ડ યુઝ ટોયલેટનો ઉપયોગ કરવાનો જે સમય છે ત્યાં સમય સુધી ત્યારે ચાલુ કરવામાં આવતા નથી અને એની જે જણાવેલા સમય મુજબ ચાલુ રાખવામાં પણ આવતા નથી. નિયમો મુજબની નોટિસો કોઈ સંડાસ શૌચાલયમાં નથી. તમામ શૌચાલયો અત્યંત દુર્ગંધમય, ગંદકીમય, ધૂળવાળા, ગંદા છે. આ બાબતે નગરપાલિકા વિરુદ્ધ રણાપુર ગામના હસમુખભાઈ શાંતિલાલ દવે તરફથી લેખિત રજૂઆતો થયેલી છે, જેને આજ દિન સુધી નગરપાલિકા તરફથી તેમજ સરકાર તરફથી ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લેવામાં આવેલ નથી. દુઃખજનક ગંભીર બાબત તો એવી છે કે કરજણ નગરપાલિકા વિરુદ્ધની જે પણ ફરિયાદો ડૉક્ટર હર્ષિત ગોસાવી સાહેબ સમક્ષ રજૂ થયેલી છે એ ફરિયાદ અરજીઓ ખાલી નગરપાલિકાને મોકલી આપવા સિવાય કોઈ જ પગલાં લેવામાં આવતા નથી. જો રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર શ્રી વડોદરાની કચેરી કરજણ નગરના નગરજનોની ફરિયાદોને ગંભીરતાથી ધ્યાનમાં લે, અરજદારોના નિવેદનો લે અને જો આ નગરપાલિકા નગરજનોની ફરિયાદો દૂર કરવા માટે પગલાં લે તો નગરજનોના પ્રશ્ન સોલ્વ થાય એવું છે. ડૉક્ટર હર્ષિત ગોસ્વામી મ્યુનિસિપલ નગરપાલિકા કમિશનર શ્રી વડોદરા તરફથી આ ફરિયાદની તપાસ કરવામાં આવે અને કરજણના તમામ શૌચાલયો પે એન્ડ યુઝ ટોયલેટોની ચકાસણી કરી અને પગલાં લેવામાં આવે એવી નગરજનો વતી મારી માંગણી છે. ભરૂચના એમજી રોડ ઉપર આવેલ ઢાલ નજીક નગરપાલિકાની પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વ્યય થયો હતો. જોકે પાણીના વ્યય થતાં જ રોડ ઉપર પાણી થઈ જતા સ્થાનિકોને ભારે હાડમારીનો સામનો પણ કરવો પડ્યો હતો.
ભરૂચના એમજી રોડ ઉપર ઢાલ નજીક નગરપાલિકાની પીવાની પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું. માર્ગ ઉપર જળબંબાકાર જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. માર્ગ ઉપર પાણી જ પાણી જોવા મળતા વરસાદની ઋતુનો પ્રારંભ થયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ભરૂચના ઢાલ નજીક ફાટા તળાવ તરફ જવાના માર્ગ ઉપર ભરૂચ નગરપાલિકાની પીવાના પાણીની પાઇપલાઇનમાં એકાએક ભંગાણ સર્જાયું હતું, જેના કારણે સવારથી સતત પાણી વહેતું થયું હતું. પાણી સતત જાહેર માર્ગ ઉપર ફેલાતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. સતત પાણી વહેતું રહેતા પાણી છેક ફાટા તળાવ સહિતના જાહેર માર્ગ ઉપર ફેલાઈ જતા ખાડાઓમાં પાણી ભરાઈ રહેવાના કારણે કેટલાય વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા હતા. જ્યારે પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હોવાની જાણ ભરૂચ નગરપાલિકાને કરવામાં આવતા પાલિકાના અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવી પાણી બંધ કરાવી તાત્કાલિક ભંગાણ સર્જાયેલી પાઇપલાઇનમાં મરમ્મત કરવાની શરૂઆત કરી દીધી હતી. આઉટસોર્સિંગની નીતિ બંધ કરી વર્ગ 4ની ભરતી પ્રક્રિયા શરૂ કરવા માટે નેત્રંગ CSCના કર્મચારીઓ મેદાનમાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા આઉટસોર્સિંગની નીતિ બંધ કરવામાં આવે તેમજ વર્ગ 4ની ભરતી શરૂ કરવા માટે નેત્રંગ રેફરલ હોસ્પિટલના વર્ગ 4ના કર્મચારીઓ મેદાનમાં આવી ગતરોજ રાજ્યના મુખ્યમંત્રીને ટપાલ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. નેત્રંગ રેફરલ હોસ્પિટલમાં વર્ગ 4ના કર્મચારીઓ કેન્દ્ર પ્રથા મુજબ ભરતી કરવામાં આવે છે, જેને લઈને કર્મચારીઓનું શોષણ થતું હોવાને લઈને ઓછા વેતનને મજબૂરીમાં કામગીરી કરવી પડતી હોય છે. ત્યારે કર્મચારીઓને એક સંગઠન દ્વારા સરકાર સામે આઉટસોર્સિંગ નીતિ બંધ કરવા માટે આંદોલન શરૂ કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે હાલ કોરોના વાયરસને લઈને એક જગ્યાએ એકત્રિત થવાની જગ્યાએ રાજ્યના મુખ્યમંત્રીને ટપાલ દ્વારા આવેદનપત્ર પાઠવવાનું સૂચન મળતા નેત્રંગ ખાતે રેફરલ હોસ્પિટલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આઉટસોર્સિંગ હેઠળ ભરતી થયેલ વર્ગ 4ના કર્મચારીઓએ તારીખ 4 ડિસેમ્બર 2020ના રોજ પોતાની માંગણીઓ સંદર્ભમાં ટપાલ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી ઘટનાઓ સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.